માં ભગવતીની ચાર શક્તિઓ એ એના ચાર પ્રધાન વ્યક્તિ સ્વરૂપો છે. માં ભગવતીની દિવ્યતાના એ અંશો છે. એની દિવ્યતા એ ધારણ કરેલા દેહ છે. તેમની દ્વારા તે પોતાના પ્રાણીઓ ઉપર કાર્ય કરે છે. બધી સૃષ્ટિઓમાંના પોતાના સર્જનોને તે વ્યવસ્થિત અને સંવાદિત કરે છે. પોતાની હજારો શક્તિઓના કાર્યનું તે સંચાલન કરે છે. કારણ કે માં ભગવતી છે તો એક, તથાપિ તે આપણી સમક્ષ જુદા જુદા સ્વરૂપો લઈને આવે છે. એની શક્તિઓ અને સ્વરૂપો અનેકાનેક છે. એના અનેક પ્રાદુર્ભાવો અને વિભૂતિઓ છે કે જે વિશ્વમાં એનું કાર્ય કરતા રહે છે. જે એક પરમ તત્વને આપણે માં ભગવતી તરીકે આરાધીએ છીએ તે છે વિશ્વમાત્ર ઉપર આધિપત્ય ધરાવતી દિવ્ય સચિત શક્તિ. એ એક છે, છતાં એના એટલા તો અસંખ્ય રૂપો છે કે ગમે તેવું વેગવાન મન અને મુક્તમાં મુક્ત તથા વિશાળમાં વિશાળ બુદ્ધિ પણ એ શક્તિની ગતિનું અનુસરણ કરી શકે તેમ નથી. માં ભગવતી પરમાત્માની પોતાની જ ચેતના અને શક્તિ છે. તેણે સર્જેલી સઘળી સૃષ્ટિઓથી ખૂબ ખૂબ ઉર્ધ્વમાં તે વસે છે. પરંતુ તેણે જે દેહ ધારણ કર્યો છે, જે દેવી સ્વરૂપો લીધા છે, તે દ્વારા તેની ગતિરીતિનું કંઈક દર્શન પામી શકાય છે, અનુભવી શકાય છે. કારણ કે એ સ્વરૂપોનું કાર્ય તથા સ્વભાવ વધારે સુરેખ અને મર્યાદિત હોવાથી તેમનું ગ્રહણ કરવું વધારે સરળ બને છે. માં ભગવતીની ચૈત્ય સત્તા ત્રણ પ્રકારની છે. આપણને તેમજ આખા વિશ્વને ધારણ કરી રહેલી આ સચિત શક્તિ સાથે જ્યારે આપણે એકરૂપ થઈએ છીએ ત્યારે આપણને તે ત્રિવિધ સત્તાનું જ્ઞાન થઈ શકે છે. વિશ્વાતીત સર્જન માત્રથી પર રહેલા રૂપે તે પરમ આદ્ય શક્તિ રૂપે વિદ્યમાન છે. બધા જગતોથી ઉપર તે ઉભેલી છે અને પરબ્રહ્મના સદાકાળ અવ્યક્ત ગૂઢ તત્વ સાથે તે આ સૃષ્ટિને સાંકળે છે. વિશ્વરૂપ સ્વરૂપે તે વિરાટ મહાશક્તિ છે. તે આ સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરે છે અને આ વિશ્વમાં ચાલી રહેલી કરોડો ક્રિયા પ્રક્રિયાઓને તથા શક્તિઓને પોતામાં ધારણ કરે છે, તેમનામાં પ્રવેશ કરે છે, તેમને આધાર પૂરો પાડે છે અને તેમનું સંચાલન કરે છે. વ્યક્તિ રૂપે તે પોતાના આ બે બૃહત્તર સ્વરૂપોની શક્તિને પોતામાં મૂર્ત કરે છે. એ સ્વરૂપોને આપણે માટે જીવંત બનાવે છે, આપણી નજીકના કરી આપે છે અને માનવ વ્યક્તિ અને દિવ્ય પરાપ્રકૃતિ વચ્ચે સંયોગકારનું કાર્ય કરે છે. આદ્યા પરાત્પરા વિશ્વાતીત શક્તિ માં ભગવતી સર્વ જગતોથી પર રહેલી છે અને પોતાના શાશ્વત ચૈતન્યમાં પરમ બ્રહ્મને ધારણ કરે છે. એકલી અનન્ય તે પરબ્રહ્મની અખિલ શક્તિને પરમાત્માની અવર્ણનીય સન્નિધિને પોતાની અંદર સ્થિતિ આપે છે. વિશ્વમાં આવિર્ભાવ કરવા માટેના જે સત્યો તેણે પોતામાં ધારણ કરેલા હોય છે, યા તો જેમને તે સાધ કરીને અવ્યક્તમાંથી બોલાવતી હોય છે, તેમને જે નિગૂઢ રહસ્ય ભૂમિમાં તે છુપાઈ રહેલા હોય છે, તેમાંથી પોતાના અનંત ચૈતન્યના પ્રકાશમાં તે નીચે લઈ આવે છે અને પોતાના સર્વસમર્થ સામર્થ્યમાં તથા પોતાના અસીમ પ્રાણમાં તેમને શક્તિનો એક આકાર આપે છે, વિશ્વમાં એક દેહ આપે છે. પરબ્રહ્મ તેનામાં હંમેશા સનાતન સચ્ચિદાનંદ રૂપે પ્રગટ રહેલા છે. ઈશ્વર શક્તિની એક રૂપ તેમજ દ્વિદલ
ચેતના રૂપે તથા પુરુષ પ્રકૃતિના દ્વિવિધ તત્વ રૂપે તેની દ્વારા વિશ્વમાં આવિર્ભાવ પામેલા છે. આ જગતોમાં, અન્ય લોકોમાં અને દેવો તથા તેમની શક્તિઓમાં તેની દ્વારા મૂર્ત બનેલા છે. અને આપણને જ્ઞાત તથા અજ્ઞાત એવી સર્વ સૃષ્ટિઓમાં એ વિશ્વાતીત શક્તિને લીધે જ સર્વ પદાર્થ રૂપે સાકાર બનેલા છે. આ અખિલ વિશ્વ એની પરબ્રહ્મ સાથેની ક્રીડા છે. શાશ્વત પરબ્રહ્મના ગૂઢ રહસ્યોનો તેણે કરેલો આવિર્ભાવ છે. અનંત પ્રભુના ચમત્કારો છે. આખું વિશ્વ માં ભગવતી પોતે જ છે. કારણ સર્વ કાંઈ એ દિવ્ય સચિત શક્તિના જ અંશ અને અંગરૂપ છે. તેણે જે નિર્ધાર્યું હોય છે અને પરબ્રહ્મે જેને અનુમોદ્યું હોય છે તે જ જગતમાં અત્ર કે અન્યત્ર અસ્તિત્વમાં આવી શકે છે. પરબ્રહ્મથી પ્રેરણા પામીને તે જે વસ્તુનું દર્શન કરે છે અને પોતાના સર્જક આનંદમાં જેને બીજ રૂપે નિક્ષિપ્ત કરીને પોતે આકાર આપે છે તે જ વસ્તુ જગતમાં સાકાર બની શકે છે. મહાશક્તિ વિશ્વરૂપ માં ભગવતી તેની વિશ્વાતીત ચેતનાએ પરબ્રહ્મ પાસેથી તેને જે કાંઈ સંક્રમિત કર્યું હોય છે તેને મૂર્ત કરે છે. પોતે જે સૃષ્ટિઓ ઘડેલી હોય છે તેમાં તે પ્રવેશ કરે છે. તેની સન્નિધિ એ સૃષ્ટિઓને દિવ્ય ચૈતન્ય, સર્વસંધારક દિવ્ય શક્તિ અને આનંદ કે જેમના વિના તે કદી અસ્તિત્વમાં રહી શકે તેમ જ નથી તે વડે સભર ભરી દે છે, તેમને ટકાવી રાખે છે. જેને આપણી કુદરત કે પ્રકૃતિ કહીએ છીએ તે તેનું કાર્ય સાધક એવું અત્યંત બાહ્ય સ્વરૂપ છે. વિશ્વરૂપ માં ભગવતી પોતાના બળોને તથા પ્રક્રિયાઓને એકત્રિત કરે છે, વ્યવસ્થિત કરે છે, કુદરતની ક્રિયાઓને વેગ આપે છે. જગતમાં જે કાંઈ જોઈ શકાય તેવું, અનુભવી શકાય તેવું, કેવા જીવનની ગતિમાં મૂકી શકાય તેવું છે તે સર્વમાં તે પ્રગટ વા ગૂઢ રૂપે સંચરણ કરે છે. પ્રત્યેક સૃષ્ટિ એ તે પ્રકારના સૃષ્ટિ ગુચ્છની કે વિશ્વની મહાશક્તિની માત્ર એક જ લીલા છે. મહાશક્તિ ત્યાં વિશ્વાતીત મા ભગવતીના વ્યક્તિ રૂપે તથા વિશ્વમય આત્મા રૂપે ઉપસ્થિત રહેલી છે. પ્રત્યેક સૃષ્ટિ એ કંઈક એવી વસ્તુ છે જે મા ભગવતીએ પોતાના સૂક્ષ્મ દર્શનમાં નિહાળેલી છે, જેને તેણે પોતાના સૌંદર્ય અને શક્તિમય હૃદયમાં સંચિત કરેલી છે અને પોતાના આનંદમાં જેને સર્જેલી છે. પરંતુ માં ભગવતીના સર્જન વ્યાપારની અનેક ભૂમિકાઓ છે. એ દિવ્ય શક્તિના અનેક પગથિયાં છે. આપણે જેનો એક અંશ જ છીએ તેવી આ પાર્થિવ સૃષ્ટિના આવિર્ભાવની ઉપર નિરવધિ સત, ચિત, શક્તિ અને આનંદની સૃષ્ટિઓ, અન્ય સૃષ્ટિઓ આવેલી છે. એ સૃષ્ટિઓ ઉપર મા ભગવતી પોતાના અનાવરિત પ્રગટ શાશ્વત શક્તિ સ્વરૂપે આવી રહેલી છે. એ સૃષ્ટિઓમાં વસતા સર્વ સત્વો એક અનિર્વચનીય પૂર્ણતામાં અને અવિચલ અદ્વૈતમાં જીવી અને વિચરી રહ્યા હોય છે. કારણ કે મા ભગવતી પોતે જ તેમને પોતાના બાહુમાં સદાકાળ સુરક્ષિતપણે ધારણ કરી રાખે છે. એ સૃષ્ટિઓ કરતાં આપણી વધુ નજીકમાં રહેતી સંપૂર્ણ અતિમાનસમાંથી સર્જાયેલી બીજી સૃષ્ટિઓ છે. એમાં મા ભગવતી અતિમાનસ મહાશક્તિ સ્વરૂપે પરમાત્માની દિવ્ય સર્વજ્ઞ તપઃશક્તિ અને સર્વશક્તિમાન જ્ઞાનની શક્તિ રૂપે ઉપસ્થિત છે. ત્યાં તે પોતાના અમોઘ કર્મોમાં સદા પ્રત્યક્ષ રહે છે. હરેક પ્રક્રિયામાં તે આપોઆપ જ પરિપૂર્ણ હોય છે. ત્યાં સર્વ ગતિઓ,
સત્યના જ પગલાં હોય છે, ત્યાં સર્વસત્વો, દિવ્ય જ્યોતિના જ આત્માઓ, શક્તિઓ અને શરીરો હોય છે. ત્યાં સઘળી અનુભૂતિઓ એક ઉત્કટ અને નિરવધિ આનંદની જ ઉર્મિઓ, ભરતીઓ, સાગરો રૂપે હોય છે. પરંતુ આપણે જેમાં વસી રહ્યા છીએ તે આ સૃષ્ટિઓ અવિદ્યાની સૃષ્ટિઓ છે. પોતાના મૂળ સ્થાનથી જેમની ચેતના છૂટી પડી ગઈ છે તેમાં મન, પ્રાણ અને શરીરની આ સૃષ્ટિઓ છે. પૃથ્વી એ સૃષ્ટિઓનું એક મહત્વનું કેન્દ્ર છે. એનો વિકાસ એક વિકટ પ્રક્રિયા છે. આ પૃથ્વી, તેનું અજ્ઞાન, સંઘર્ષ અને અપૂર્ણતા એ સગળાને એ વિશ્વરૂપિણી મા ભગવતી ધારણ કરી રહી છે. એને પણ તેના નિગૂઢ લક્ષ્યની દિશામાં મહાશક્તિ પોતે પ્રેરી અને દોરી રહી છે. અવિદ્યાની બનેલી આ ત્રિવિધ સૃષ્ટિની મહાશક્તિ તરીકે મા ભગવતી એક બાજુ અહીં પૃથ્વી પર જેમને નીચે લઈ આવવાના છે તે અતિમાનસ જ્યોતિ, ઋતજીવન, ઋતસર્જન, અને બીજી બાજુ ચૈતન્યની ભૂમિકાઓની એક પછી એક ઊંચે ચડતી અને નીચે ઉતરતી ક્રમિક શ્રેણી, એ બે વચ્ચેની અંતરાલ ભૂમિકામાં આવી રહેલી છે. ચૈતન્યની આ ભૂમિકાઓ બે દિશામાં લઈ જતી નિસરણી પેઠે નીચે જળ તત્વની અચેતનતા સુધી પહોંચી જાય છે અને ત્યાંથી વળી પાછી પ્રાણ, મન અને જીવાત્માના આવિર્ભાવ રૂપે પ્રફુલ્લિત થઈને પરમાત્માની અનંતતા પ્રત્યે આરોહણ સાધે છે. આ સૃષ્ટિમાં અને આ પૃથ્વીના વિકાસ ક્રમમાં જે કંઈ બનવાનું હોય છે તેનો નિર્ણય માં ભગવતી પોતાની દ્રષ્ટિ દ્વારા, અનુભૂતિ દ્વારા તથા પોતાના આંતર તત્વના દાન દ્વારા કરે છે. એવી વિધાત્રી રૂપે તે દેવતાઓથી ઉપર વસે છે. પોતાની બધી શક્તિ તથા વ્યક્તિ રૂપોને કાર્ય સિદ્ધ કરવા માટે તે પોતાની સમ્મુખે સ્થાપિત કરે છે અને એ શક્તિઓ તથા વ્યક્તિ રૂપોના પ્રાદુર્ભાવોને આ નીચલી સૃષ્ટિઓમાં મોકલે છે. તે પ્રાદુર્ભાવો અહીં આવી જગતના કાર્યોમાં વચ્ચે પડે છે, તેમનું નિયમન કરે છે, સંગ્રામો ખેડે છે, જીતે છે, દોરે છે, તેમના યોગચક્રો પલટે છે, જગતના બળોની સમગ્ર તેમજ એક એક વ્યક્તિગત ગતિને દિશા આપે છે. આ પ્રાદુર્ભાવો એ મા ભગવતીના અનેક દિવ્ય સ્વરૂપો છે, વ્યક્તિ રૂપો છે કે જેની આરાધના જુદા જુદા નામે મનુષ્યો આદિકાળથી બધા યુગોમાં કરતા આવ્યા છે. પરંતુ મા ભગવતી જેવી રીતે ઈશ્વરની વિભૂતિઓને માટે મન અને શરીર તૈયાર કરીને તેમને ઘાટ આપે છે, તેવી રીતે તે પોતાની વિભૂતિઓને માટે આ શક્તિઓ અને તેમના પ્રાદુર્ભાવો દ્વારા મન અને શરીર તૈયાર કરીને તેમને ઘાટ આપે છે. અને તે એટલા માટે કે આ સ્થૂળ જગતમાં આ માનવ ચેતનાના અવગુંઠન હેઠળ પોતાની શક્તિ, ગુણ અને સાનિધ્યના એકાદ કિરણનું પ્રાકટ્ય થાય. પૃથ્વીના જીવન નાટકના બધા દ્રશ્યો તેણે યોજ્યા છે, ગોઠવ્યા છે અને ભજવ્યા છે. એમાં બ્રહ્માંડના દેવો તેના મદદનીશ બનેલા છે અને તે પોતે જ ગુપ્ત વેશે નટનું કાર્ય કરી રહી છે. મા ભગવતી ઉર્ધ્વમાં રહી આખા વિશ્વનું નિયમન કરે છે એટલું જ નહીં, પરંતુ તે આ નીચેના ત્રિવિધ જગતમાં પણ ઉતરી આવે છે. આ જગતમાંના સર્વ પદાર્થો, અવિદ્યાના કાર્યો પણ અવૈયક્તિક રીતે મા ભગવતીના જ સ્વરૂપો છે. તે સર્વમાં તેણે પોતાની શક્તિને ગુપ્ત કરી દીધેલી છે. એ સર્વનું સર્જન તેના પોતાના જ તત્વમાંથી
એ તત્વને કંઈક મર્યાદિત રૂપ આપીને થયેલું છે. એ સર્વ માં ભગવતીનો જ પ્રકૃતિ દેહ છે. તેની જ પ્રકૃતિ શક્તિ છે. અનંત બ્રહ્મની નિરવધિ શક્યતાઓમાં રહેલા કોઈક તત્વને મૂર્ત કરવા પરમાત્માનો નિગૂઢ આદેશ થતા માં ભગવતીએ પોતાનું મહાન આત્મ વિસર્જન કરવાનું સ્વીકાર્યું છે. અને આ અવિદ્યાના સ્વરૂપો તથા જીવોને તેણે એક બુરખા પેઠે ધારણ કર્યા છે. એને લીધે જ આ આખું એ વિશ્વ અસ્તિત્વમાં આવ્યું છે. પરંતુ વ્યક્તિગત રૂપે પણ તેણે આ જગતમાં ઉતરવાનું સ્વીકાર્યું છે. માં ભગવતીએ આ જગતના તમસમાં, અસત્ય અને સ્ખલનમાં, મૃત્યુમાં અને વિશ્વની વ્યથામાં, એના જિદ્દી અને દુરાગ્રહી શોકમાં અને સંતાપમાં પ્રવેશ કર્યો છે. તમસને પાછું જ્યોતિ પ્રત્યે લઈ જવાને, અસત્ય અને ત્રુટીને પાછા સત્યમાં પલટી નાખવાને માટે, મૃત્યુને દેવના જેવું જીવન બનાવી આપવા માટે, વિશ્વની વ્યથા, શોક અને સંતાપને તેના પોતાના દિવ્ય ભવ્ય આનંદની પરિવર્તન સાધક પરાકાષ્ઠામાં લય પમાડી દેવા માટે, પોતાના સંતાનો પ્રત્યેના ગહન અને મહાન પ્રેમથી પ્રેરાઈને તે પોતાના ઉપર આ અવિદ્યાનું અવગુંઠન ધારણ કરવાને સંમત થઈ છે. તમસ અને અસત્યના બળોના હુમલાઓ ઝીલવાની, તેમની દારૂણ છાયાઓ હેઠળ આવવાની તેણે કૃપા કરી છે. જન્મ કે જે મૃત્યુનું સ્વરૂપ છે તેના દ્વારમાંથી પસાર થવા તે તત્પર થઈ છે. સર્જનમાં રહેલી વ્યથા, શોક અને સંતાપ તેણે પોતા પર ઓઢી લીધા છે. કારણ કે આ રીતે જ વિશ્વને પાછું પ્રકાશ, આનંદ, સત્ય અને શાશ્વત જીવન પ્રત્યે પહોંચાડી શકાય તેમ છે એમ જોવામાં આવ્યું હતું. આ એ પરમ યજ્ઞ છે કે જેને કેટલીક વાર પરમ પુરુષનો યજ્ઞ કહેવામાં આવે છે. પરંતુ વધુ ગહન રીતે તો તે પ્રકૃતિનો પરમ યજ્ઞ છે. માં ભગવતીનું આત્મ વિસર્જન છે. આ વિશ્વની દોરવણી કરવામાં તેમજ આ પૃથ્વી સાથેના વ્યવહારોમાં માં ભગવતીના 4 મહાન સ્વરૂપો, તેની 4 પ્રધાન શક્તિઓ અને વ્યક્તિરૂપો મોખરે રહ્યા છે. એ સ્વરૂપોમાંનું એક સ્વરૂપ એક સ્થિર વિશાળતા, સર્વગ્રાહક જ્ઞાન, પ્રશાંત ઔદાર્ય, અખૂટ કારુણ્ય, ભવ્ય સમ્રાટ તેજસ્વીતા અને સર્વશાસક ગૌરવનું બનેલું છે. એનું બીજું સ્વરૂપ એક અનન્ય સામર્થ્ય, અદમ્ય આવેગ, ઉગ્ર ક્ષાત્રભાવ, પ્રભાવક તપઃશક્તિ, પ્રચંડ વેગ અને જગતકંપક શક્તિને ધારણ કરે છે. એનું ત્રીજું સ્વરૂપ સૌંદર્ય, સુસંવાદ અને સૂક્ષ્મ લયબદ્ધતાનું એક ગહન રહસ્ય ધારણ કરે છે. તેમાં એક સંકુલ અને સૂક્ષ્મ સમૃદ્ધિ વસેલી છે. તેમાં એક આજ્ઞાપક આકર્ષણ અને સંમોહક લાવણ્ય ભરેલું છે અને તેને લીધે એ અત્યંત તાદ્રશ, મધુર અને અદ્ભુત બનેલું છે. ચોથું સ્વરૂપ માં ભગવતીની તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરવાની, સાવધાનપણે દોષરહિત કાર્ય કરવાની અને બધી વસ્તુઓમાં શાંત અને ચોક્કસપણે સંપૂર્ણતા લાવવાની ગહન અને ગભીર શક્તિથી સજ્જ બનેલું છે. જ્ઞાન, શક્તિ, સુસંવાદ અને પૂર્ણતા એ 4 અનુક્રમે આ સ્વરૂપોના લક્ષણો છે. આ 4 સ્વરૂપો આ શક્તિઓને પોતાની સાથે જગતમાં લઈ આવે છે. પોતાની વિભૂતિઓમાં એક માનવ અવગુંઠન હેઠળ તેમને આવિર્ભાવ આપે છે. તેમજ જે લોકો પોતાની પાર્થિવ પ્રકૃતિને માં ભગવતીના સીધા અને જીવંત પ્રભાવ પ્રત્યે ખુલ્લી કરી શકે છે, તેમનામાં એ શક્તિઓને તેમના આરોહણની દિવ્ય કક્ષા મુજબ તેઓ સ્થાપન કરી આપશે. એ 4 સ્વરૂપોને આપણે 4
મહા અભિદાન આપીએ છીએ. મહેશ્વરી, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. રાજરાજેશ્વરી મહેશ્વરી ચિંતક મન અને તપશક્તિની ઉપર આવેલા બૃહદ વિસ્તારમાં બિરાજે છે. એ મન અને તપશક્તિને ઉર્ધ્વમાં લઈ જાય છે. તેમને જ્ઞાનમાં અને વિશાળતામાં લઈ જઈ મહાન બનાવે છે, અથવા તેમનાથી એ પરકોટીના કોઈ પ્રકાશની ભરતીથી તેમને રેલમછેલ કરી મૂકે છે. કારણ એ મહેશ્વરી એક એવું તો સમર્થ અને જ્ઞાનયુક્ત તત્વ છે કે જે આપણને અતિમાનસ ચેતનાની અનંત અવસ્થાઓ પ્રત્યે, વિશ્વવ્યાપક વિરાટ વિશાળતા પ્રત્યે, પરમ જ્યોતિના ભવ્ય પ્રકાશ પ્રત્યે, અદ્ભુત જ્ઞાનના ભંડાર પ્રત્યે, મા ભગવતીના શાશ્વત બળોની અમેય ગતિ પ્રત્યે ખુલ્લા કરી આપે છે. એ છે પ્રશાંત અને અદ્ભુત, મહાન અને સદાય સ્વસ્થ શાંત. તેને કશું ચલિત કરી શકતું નથી, કારણ કે તેનામાં સઘળું જ્ઞાન રહેલું છે. તે જે કંઈ જાણવા ઈચ્છે તે કદી તેનાથી ગુપ્ત રહી શકતો નથી. સર્વ પદાર્થો અને સર્વ પ્રાણીઓ, તેમની પ્રકૃતિ અને તેમને પ્રેરનાર તત્વો, જગતના નિયમો, તેના યુગયુગાંતરો, આખું વિશ્વ પૂર્વે કેવું હતું, હમણાં કેવું છે અને કેવું હોવું જોઈએ, એ સઘળું તે જાણે છે. એનામાં એક એવું બળ છે કે જે હર કોઈ વસ્તુને પહોંચી વળી શકે છે, જીતી શકે છે. તેના અગમ્ય ગૂઢ જ્ઞાન અને ઉચ્ચ પ્રશાંત સામર્થ્ય આગળ કોઈ પણ વસ્તુ છેવટ લગી ટકી શકે તેમ નથી. સમતાપૂર્ણ, ધીર અને પોતાના સંકલ્પમાં અચલ એવી તે માણસો સાથે તેમની પ્રકૃતિ અનુસાર વ્યવહાર કરે છે. વસ્તુઓ અને ઘટનાઓ સાથે તેમની અંદર રહેલ બળ તથા સત્ય પ્રમાણે કામ કરે છે. તેને કશો પક્ષપાત નથી, પરંતુ તે પરમાત્માના આદેશને અનુસરે છે અને તે અનુસાર કેટલાકને તે ઊંચા સ્થાને લઈ જાય છે, તો કેટલાકને તે નીચે નાખે છે, યા તો પોતાથી દૂર અંધકારમાં મૂકી દે છે. જ્ઞાનીને તે વધારે વિશાળ અને વિશેષ પ્રકાશપૂર્ણ જ્ઞાન આપે છે. જેમનામાં દ્રષ્ટિ છે તેમને તે પોતાની મંત્રણાઓમાં પ્રવેશ આપે છે. જેઓ વિરોધ કરનારા છે તેમના ઉપર તેમના વિરોધના ફળ તે લાદે છે. અજ્ઞ અને મૂર્ખને તે તેમની અંધતા પ્રમાણે દોરે છે. પ્રત્યેક મનુષ્યમાં રહેલા તેની પ્રકૃતિના વિવિધ તત્વોને તેમની આવશ્યકતા, તેમની પાછળની પ્રેરણા તથા તેમની માગણી પ્રમાણે તે પ્રત્યુત્તર આપે છે તથા વ્યવહાર કરે છે. અથવા તો તેમની મનમાની સ્વતંત્રતામાં જ તેમને રહેવા દઈ તેમને અવિદ્યાને માર્ગે માતબર થવા દે છે, યા તો વિનાશ પામવા દે છે. કારણ કે તે સર્વથી પર છે, કશાથી બંધાયેલી નથી, વિશ્વમાં કશાની સાથે તેને આસક્તિ નથી, અને છતાં તેનામાં અન્ય કોઈમાં પણ નથી એવું જગતજનનીનું હૃદય રહેલું છે. કારણ કે તેની કરુણા અસીમ અને અખૂટ છે. તેની દ્રષ્ટિમાં સર્વ તેના પોતાના સંતાનો છે, પરમાત્માના અંશો છે. અસુરો, રાક્ષસો, પિશાચો, દ્રોહ તથા વિરોધ કરનારાઓ પણ. તે જ્યારે કોઈને તરછોડી નાખે છે ત્યારે પણ તે પેલાના ઉદ્ધારને મુલતવી રાખે છે એટલું જ. એ સજા કરે છે તે પણ તેની કૃપા જ છે, પરંતુ તેની કરુણા તેના જ્ઞાનને આંધળું નથી કરતી, યા તો તેના કાર્યને નિશ્ચિત માર્ગમાંથી દૂર નથી લઈ જતી. કારણ કે વસ્તુઓના સત્ય સાથે જ તેનું કામ છે. જ્ઞાન
એ તેની શક્તિનું કેન્દ્ર છે અને આપણા આત્માનો તથા પ્રકૃતિનો દિવ્ય સત્યમાં ઘાટ ઘડવો એ તેનું કાર્ય છે, એ તેનો પુરુષાર્થ છે. મહાકાલીની પ્રકૃતિ જુદી છે. વિશાળતા નહીં પણ ઉત્તુંગતા, જ્ઞાન નહીં પણ શક્તિ અને બલ એ તેનું ખાસ સામર્થ્ય છે. એનામાં એક અત્યંત પ્રભાવક ઉત્કટતા છે. કાર્યને સિદ્ધ કરવા માટે શક્તિનો એક પ્રચંડ આવેગ છે. હરેક મર્યાદા અને વિઘ્નના ચૂરે ચૂરા કરવા માટે ધસતી દિવ્ય રુદ્રતા છે. તેની સઘળી દિવ્યતા રુદ્ર વંટોળ જેવા કાર્યરૂપે જળહળાટ કરતી ભભૂકી ઉઠે છે. ભરપૂર વેગ, તત્ક્ષણ જ કાર્ય સાધક બનતી ક્રિયા, ઝડપી અને સીધો ઘા, પોતાના માર્ગમાં આવતી એક એક વસ્તુને પરાસ્ત કરે જતું સીધું આક્રમણ, આ સઘળું એને અત્યંત ગમે છે. એની મુખમુદ્રા અસુરોને અત્યંત ભીષણ ભાસે છે. પ્રભુનો દ્વેષ કરનારા સામે તેનો ભાવ નિષ્ઠુર અને ભયાનક બની રહે છે. કારણ કે એ છે આ વિશ્વોની રણચંડી. સંગ્રામથી એ કદીએ ડરતી નથી. અપૂર્ણતાને એ કદી નિભાવી લેતી નથી. અને તેથી મનુષ્યની અંદર જે કાંઈ તત્વો આનાકાની કર્યા કરતા હોય છે તેમની સાથે તે કઠોરપણે કામ લે છે. જે કાંઈ જડપણે અજ્ઞાન અને અંધકારમાં પડી રહેતું હોય છે તેની સાથે તે કડક રીતે વર્તે છે. વિશ્વાસઘાત, જૂઠાણું, દુષ્ટતા સામે તેનો ક્રોધ એકદમ રુદ્રરૂપે ભભૂકી ઉઠે છે. દુષ્ટ મનોવૃત્તિ ઉપર તેનો ચાબુક એકી સપાટે તૂટી પડે છે. પ્રભુના દિવ્ય કાર્યમાં ઉદાસીનતા, લાપરવાહી, શિથિલતા તે સહન કરી શકતી નથી. અને અકાળે ઊંઘનારને કે રસ્તામાં રખડ્યા કરનારને તે જરૂર પડે તો તીવ્ર વેદનાનો આંચકો આપી જાગૃત કરી દે છે. વેગીલી, સીધી અને નિખાલસ મનોવૃત્તિઓ, લેશ પણ સંકોચ વિનાના, લેશ પણ મર્યાદા વિનાના સર્વ વ્યાપારો, જ્વાલા પેઠે સડસડાટ ચડતી અભિપ્સા, એ બધું મહાકાલીનું કાર્ય છે. એનો આત્મા દુર્દમ્ય છે. એની દ્રષ્ટિ અને તપઃશક્તિ ગરુડની ગતિ માફક ઊંચી અને દૂર દૂર જનારી છે. ઉર્ધ્વને માર્ગે એના ચરણ ઝડપથી આગળ વધે છે. એના હસ્ત પ્રહાર કરવાને તેમજ સહાય કરવાને પણ સદા લંબાયેલા છે. કારણ કે એ પણ મા ભગવતી જ છે. અને એનો પ્રેમ પણ એના કોપ જેવો જ તીવ્ર ઉત્કટ છે. તેનામાં એક ગહન અને ગાઢ માયાળુતા છે. એને એની પૂર્ણ શક્તિ સહિત આપણા કાર્યની અંદર જ્યારે આમંત્રવામાં આવે છે ત્યારે સાધકના ઉપર હુમલો કરનાર શત્રુઓને કે માર્ગમાં જામી બેઠેલા વિઘ્નોને તે પળ માત્રમાં મલોખાની પેઠે તોડી ફોડી ફેંકી દે છે. જો વિરોધીઓને તેનો કોપ ભયાનક લાગે છે અને દુર્બળ તેમજ ભીરુઓને તેના દબાણનો વેગ વશમાં પડે છે તો જેઓ મહાન છે, બળવાન છે, ઉદાત્ત છે તેમને તે ઘણી પ્રિય લાગે છે. તેઓ એને પૂજે છે. કારણ તેઓ અનુભવે છે કે મહાકાલીના ઘા તેમની અંદર જે કંઈ બંડખોર વસ્તુ હોય છે તેને ટીપી ટીપીને બલિષ્ઠ અને સંપૂર્ણ સત્યમય બનાવી આપે છે. તેમનામાં જે કાંઈ કુટિલ અને વિકૃત છે તેને તે ઘડી ઘડીને સીધું કરી આપે છે. જે અશુદ્ધ અને ખામીવાળું હોય છે તેને તે બહાર ઢાંકી આપે છે. મહાકાલી ન હોત તો આજે જે કંઈ એક દિવસમાં બની શકે છે તેને બનતા સેંકડો વર્ષો લાગત. એ ન હોત તો આનંદનું સ્વરૂપ વિશાળ અને ગંભીર કે કોમળ
મધુર અને સુંદર તો રહ્યું હોત, પરંતુ એને લીધે આનંદમાં અનન્ય તીવ્રતાનો જે પ્રખર ઉલ્લાસ આવે છે તે ન આવી શક્યો હોત. જ્ઞાનમાં તે એક વિજયી સામર્થ્ય ઉમેરી આપે છે. સૌંદર્ય અને સુસંવાદમાં તે એક ઉત્તુંગ અને ઉર્ધ્વ ગતિ પૂરી આપે છે. પૂર્ણતા પ્રાપ્ત કરવાના મંદ અને વિકટ કાર્યમાં તે એક એવો તો વેગ ભરી રહે છે કે જેથી શક્તિ ઘણી વધી જાય છે અને લાંબો માર્ગ ટૂંકો બની રહે છે. પરમ આનંદની પરાકાષ્ઠાઓ, ઉચ્ચમાં ઉચ્ચ શિખરાવલીઓ, ઉત્તમમાં ઉત્તમ આદર્શો, વિશાળમાં વિશાળ દ્રષ્ટિફલકો, આથી ઓછું હોય એવું કશું એને તૃપ્ત કરી શકતો નથી. એટલા માટે પરમાત્માની દિવ્ય દિગ્વિજયી શક્તિ તેનામાં વસેલી છે. દૂર દૂરના ભાવિમાં નહીં, પણ વર્તમાન સમયમાં જ જો દિવ્યતાના સર્જનનું મહાન કાર્ય સિદ્ધ બનશે તો તે તેના અગ્નિ અને આવેગ અને વેગની કૃપાના બળે જ બનશે. જ્ઞાન અને શક્તિ એ બે જ માત્ર મા ભગવતીના આવિર્ભાવો છે એમ નથી. એની પ્રકૃતિમાં એક બીજું પણ સૂક્ષ્મ ગૂઢ તત્વ રહેલું છે અને તેના વિના જ્ઞાન અને શક્તિ અપૂર્ણ રૂપે જ રહી જાય તેમ છે. તે વિના પૂર્ણતા પૂર્ણ થઈ શકે તેમ નથી. જ્ઞાન અને શક્તિથી ઉપર શાશ્વત સૌંદર્યનું એક ચમત્કાર પૂર્ણ તત્વ આવી રહેલું છે. એમાં વસ્યું છે દિવ્ય સંવાદિતાઓનું એક અગ્રાહ્ય ગુપ્ત રહસ્ય. એમાં છે અવિરોધ્ય એવી એક જગદવ્યાપી મનોહારિતા અને આકર્ષણનું પ્રબળ સંમોહન. એ સંમોહન વડે તે વસ્તુઓને, શક્તિબળોને, પ્રાણીઓને પોતા પ્રત્યે આકર્ષે છે, પોતાની પાસે પકડી રાખે છે. તેમને પરસ્પર હળવા મળવાની તથા એક બનવાની ફરજ પાડે છે કે જેને પરિણામે એક દિવ્ય આનંદ પડદા પાછળ રહીને પોતાની લીલા કરી શકે. તે સર્વને પોતાના છંદરૂપ, પોતાની આકૃતિરૂપ બનાવી શકે. આ છે મહાલક્ષ્મીની શક્તિ. અને દેહધારી પ્રાણીઓના હૃદય દિવ્ય શક્તિના આ સ્વરૂપ પ્રત્યે જેટલા આકર્ષાય છે તેટલા બીજા કોઈ સ્વરૂપ પ્રત્યે આકર્ષાતા નથી. આ દેહધારીઓની નાનકડી પાર્થિવ પ્રકૃતિને મહેશ્વરી વધારે પડતી સ્વસ્થ, શાંત, ઘણી ઘણી મહાન અને દૂર દૂરની લાગી શકે છે. એમની અશક્તિ મહાકાલીના આવેગ તથા પ્રતાપને ઝીલવા અસમર્થ છે. પરંતુ તે સગણા મહાલક્ષ્મી પાસે તો આનંદ અને ઉમંગથી જઈ શકે છે. કારણ કે પરમાત્માના માદક માધુર્યની મોહિની તે સર્વ ઉપર પાથરે છે. તેના સાનિધ્યમાં રહેવામાં અગાધ સુખ અનુભવાય છે. તેને હૃદયની અંદર અનુભવવી એમાં તો જીવન, આનંદ અને આશ્ચર્યની અવધિરૂપ બની જાય છે. લાવણ્ય, માધુર્ય અને કોમળતા તો તેમાંથી સૂર્યમાંથી પ્રકાશ વહે તેમ વહ્યા જાય છે. એ જ્યાં જ્યાં પોતાની અદ્ભુત મધુર દ્રષ્ટિ નાખે છે, પોતાના સ્મિતની રમ્યતા વેરે છે, ત્યાં ત્યાં તે આત્માને ઝડપી લે છે, વશ કરી લે છે, એક અથાગ આનંદના ઊંડાણમાં ઝબકોઈ દે છે. એના હસ્તનો સ્પર્શ ચુંબક જેવો છે. એના હસ્તની કોમળ અને સૂક્ષ્મ અસર મનને, પ્રાણને અને શરીરને શુદ્ધ અને સૂક્ષ્મ કરે છે. જ્યાં જ્યાં એ પોતાના ચરણ ધરે છે ત્યાં ત્યાં મોહક આનંદના અલૌકિક જરાઓ વહેવા માંડે છે. અને છતાં આ મોહિની શક્તિની માગણીને પૂરી કરવી કે તેનું સામીપ્ય સાચવી રાખવું એ કાંઈ સહેલી વાત નથી. મન અને આત્મામાં સંવાદ અને સુંદરતા, વિચારો અને લાગણીઓમાં સંવાદ અને સુંદરતા, દરેક બાહ્ય કર્મ અને ક્રિયામાં સંવાદ અને સુંદરતા, જીવન અને જીવનની પરિસ્થિતિમાં સંવાદ અને સુંદરતા, આ છે મહાલક્ષ્મીની માગણી.
જે સ્થાનમાં જગતના ગુપ્ત આનંદની છંદગતિ સાથે મળતાપણું હોય છે, અખિલ સૌંદર્ય નિધિના સાધને જ્યાં પ્રત્યુત્તર મળતો હોય છે, પ્રભુ તરફ અભિમુખ થયેલા અનેક હૃદયો જે સ્થાનમાં સુમેળ, એકતા અને પ્રસન્નતાથી ભરપૂર હોય છે, ત્યાં તેવા વાતાવરણમાં આ દેવી વાસ કરવાને સંમત બને છે. જે કાંઈ વિરૂપ છે, કૃપણ છે, નીચ છે, જે કાંઈ દરિદ્ર, મલિન અને પંકિલ છે, જે કાંઈ ક્રૂર અને કર્કશ છે, તે તેના આગમનને દૂર ટાળે છે. જ્યાં પ્રેમ અને સૌંદર્ય હોતા નથી, યા તો તેઓ ઉત્પન્ન થવાને અનિચ્છુક હોય છે, ત્યાં તે આવતી નથી. જ્યાં પ્રેમ અને સૌંદર્ય હલકા તત્વો સાથે મિશ્ર થઈ ગયા હોય છે, વિકૃત થઈ ગયા હોય છે, ત્યાંથી તે એકદમ પોતાના પગ ફેરવી લે છે. ત્યાં પોતાની સમૃદ્ધિ વરસાવવાની તે જરાય ખેવના રાખતી નથી. મનુષ્યોના અંતરમાં જો તે પોતાની આસપાસ સ્વાર્થ, ધિક્કાર, કુશંકા, દ્વેષ, ઈર્ષા અને કલહને બેઠેલા જોશે, હૃદયના પવિત્ર પાત્રમાં જો તે વિદ્રોહ, લોભ અને કૃતજ્ઞતાને વળી ગયેલા જોશે, વાસનાની સ્થૂલતાએ અને અશુદ્ધ ઈચ્છાઓએ જો ભક્તિને ભ્રષ્ટ કરી દીધી હશે, તો ત્યાં આ સુંદર કૃપાળુ દેવી એક ક્ષણ પણ ઊભી નહીં રહે. આ વસ્તુઓ પ્રત્યે તેનામાં એક દૈવી જુગુપ્સા પ્રગટ થઈ આવે છે અને ત્યાંથી તે પાછી ફરી જાય છે. કારણ કે કોઈ વસ્તુ માટે આગ્રહ કરવો, મથામણ કરવી એ તેના સ્વભાવમાં નથી. આ ઝેરી, કડવા દુષ્ટ તત્વોને માનવ પોતાની પ્રકૃતિમાંથી હટાવી દે, એ તત્વો ત્યાંથી સાવ ચાલ્યા જાય એની રાહ જોતી તે થોભે છે. એ સિદ્ધ થયા પછી જ તે પોતાના આહ્લાદપૂર્ણ પ્રભાવને પાછો નવેસરથી વિસ્તારે છે. ત્યાગીની શુષ્કતા અને કઠોરતા, હૃદયની ઊંડી ઉર્મિઓનું દમન અને પ્રાણ તથા અંતરાત્માના સૌંદર્ય પરાયણ અંશોનો જડ નિગ્રહ એ તેને ગમતા નથી. કારણ કે સૌંદર્ય અને પ્રેમ દ્વારા જ મનુષ્યો ઉપર તે પ્રભુની ધુરા મૂકે છે. એના પરમ સર્જન વ્યાપારમાં જીવન એક દિવ્ય કળાની સુસમૃદ્ધ મહામૂલી કૃતિ બની રહે છે. અખિલ જગત પુનિત આનંદનું એક કાવ્ય બની રહે છે. જગતની સઘળી સંપત્તિ કોઈ પરમ નિર્માણને અર્થે તે એકત્રિત કરે છે, સુયોજિત કરે છે. તેના આત્માના ઉચ્છ્વાસનો, તેની એકત્વની સહજ દ્રષ્ટિનો સ્પર્શ થતા સાદામાં સાદી અને પ્રાકૃતમાં પ્રાકૃત વસ્તુઓ પણ અલૌકિક, અદ્ભુત બની જાય છે. હૃદયમાં જો એને પ્રવેશ કરવા દેવામાં આવે તો તે જ્ઞાનને અદ્ભુતતાના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડી આપે છે. જ્ઞાન માત્રને ટપી જાય તેવા આનંદોદ્રેકના ગૂઢ રહસ્યો હૃદયની સમક્ષ પ્રગટ કરી આપે છે. ભક્તિની સાથે તે પ્રભુ પ્રત્યેના તીવ્ર આકર્ષણનો યોગ કરી આપે છે. શક્તિ અને સામર્થ્યને તે એવી તો લયબદ્ધતા શીખવાડે છે કે જેને લીધે એ શક્તિ અને સામર્થ્યના કાર્યોની પાછળ રહેલું બળ સંવાદમય અને સપ્રમાણ બની રહે છે. પૂર્ણતા ઉપર તે એવી તો મોહિની બિછાવે છે કે જેથી કરીને તે ચિરંજીવ બની રહે છે.